વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે અને રોડ શો પહેલા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરક્ષાની સમીક્ષા પણ કરી। તે સમયના દ્રશ્યો પણ આપના ટીવી સ્ક્રીન પર। રોડ શો માટે ગાંધીનગરમાં 5 સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે। નર્મદા કેનાલ, શંખ મંદિર, ગ્રીનલેન્ડ એપ્રોચ પાસે સ્વાગત પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે। ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ આવતીકાલથી થવા માટે જઈ રહ્યો છે અને એ સમિટમાં અલગ અલગ 136 દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે તેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ગાંધીનગર, અમદાવાદ એટલે કે અમદાવાદ એરપોર્ટથી લઈને ગાંધીનગર સુધી તમામ જગ્યાઓ પર ચાહે પોસ્ટર રૂપી તૈયારીઓ હોય કે પછી ત્યારે સુરક્ષાને લઈને હાલ તો વાહન વ્યવહારને પણ ક્યાંક અહીં પ્રતિબંધિત કરવામાં આવ્યો છે। જે વિસ્તારોમાંથી વડાપ્રધાનનો રોડ શો પસાર થવાનો છે, વડાપ્રધાનની સાથે યુએઈના વડા પણ તેમની સાથે જોડાવાના છે અને આ રોડ શો કે જેના માટે સ્વાગત પોઈન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે, અલગ અલગ મંચ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરવામાં આવશે। ત્યારે આખો દેશ જાણે કે એક સ્થાન પર સમાઈ ગયો હોય તેવા દ્રશ્યો થોડીવારમાં અહીં જોવા મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને કેટલાય દિવસથી રિહર્સલ્સ કરવામાં આવ્યા છે। કઈ કઈ જગ્યાએ સુરક્ષાના ચાંપતા બંદોબસ્ત કરવાના તેને લઈને પણ અમદાવાદ પોલીસે એક એક્શન પ્લાન પર કામ કર્યું છે અને આજે જ્યારે વડાપ્રધાનનો રોડ શો યોજાવાને ઘડીઓ ગણાઈ રહી છે તે પહેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અહીં પહોંચીને જાત નિરીક્ષણ કર્યું હતું અને કોઈ પણ પ્રકારની ચૂક સુરક્ષાને લઈને ન રહી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। થોડી જ વારમાં વડાપ્રધાનનો રોડ શો।